રાજકોટના ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપલેટા શહેરના નાગરિકો, સામાજિક આગેવાનો અને રાજકીય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકી પ્રવૃત્તિ કરી રહેલ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા શહેર તેમજ તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખૂબ જ રાહત દરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું। આ સંસ્થા દ્વારા 5 થી 7 વર્ષથી ઉપલેટામાં બાપુના બાબલા ચોક, ગાંધી ચોક જેવા ચોકમાં પાણીની પરબ, ઉનાળામાં દરેક ચોકમાં ઠંડી છાશ તેમજ ચોપડા વિતરણ જેવી અલગ અલગ સેવાકી પ્રવૃત્તિ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકી પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છા વ્યક્ત કરાઈ રહી છે। આજે પણ આ સંસ્થા દ્વારા ઉપલેટા શહેરમાં બાળકો માટે રાહત દરે ચોપડા વિતરણ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં શહેર અને તાલુકા મળી હજારો ચોપડાઓનું વિતરણ કરવાનું જણાવવામાં આવ્યું હતું। તેમજ અતિ ગરીબ બાળકો માટે તદ્દન ફ્રીમાં ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં ઉપલેટા શહેરના નાગરિકો, સામાજિક આગેવાન અને રાજકીય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। જય જીનેન્દ્ર જૈન જાગૃતિ પ્રેસિડેન્ટ અશોકભાઈ છે। આજ રોજ વિદ્યાર્થીઓ માટે રાહત દરે નોટબુકનું વિતરણ આજે અમે કરી રહ્યા છીએ। અમે 12,000 ચોપડા મોટા ફૂલ સાઇઝના 164 પેજના, નાની બુક અમે 3,000 બુકો બનાવી છે। મોટી બુકની અમારી વેચાણ કિંમત માત્ર 30 રૂપિયા છે, નાની બુકનું વેચાણ માત્ર 5 રૂપિયા છે। આ રાહત દરે વિદ્યાર્થીને ફાયદો થાય એ માટે અમારું અભિયાન છે। જૈન જાગૃતિની પરંપરા છે કે પરસ્પર પ્રેમ અને પરિચિતિ પાકોનો પરિવાર એટલે બીજાને કેમ મૂક્યું। અમારું સરાહનીય કામ છે। ઉનાળાની અંદર છાશ, પાણીનો પરબ અને જૈન જાગૃતિ ઉપલેટા સમાજ માટે દરેક માટે કામ કરી છે। ભાઈચારાની ભાવનાથી ખીલતો જૈન જાગૃતિ બધાને અમારી કારોબારીએ સખત મહેનત અને જહેમત ઉઠાવી। અમારા કારોબારીને પણ ધન્યવાદ આપો। અમને સ્પોન્સર તરીકે અમારા જે દાતાએ અમને સહયોગ આપ્યો છે એના ખૂબ ખૂબ અભિનંદન। સહકાર મળે તો સાચો બંધાય, મોતી તો પરોવાય। દરેકને મારા જય જીનેન્દ્ર। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, રાજકોટ।